વડોદરા જિલ્લાના સાવલી તાલુકાની ગ્રામ પંચાયતોની આવતીકાલે યોજાનાર ચૂંટણી માટે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે। રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ગ્રામ પંચાયતની ચૂંટણીઓ આવતીકાલે યોજાવાની છે। ત્યારે વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં કુલ 80 ગ્રામ પંચાયત આવેલી છે। તેમાં 51 ગ્રામ પંચાયતમાં સરપંચ કાર્યરત છે અને મુદત પૂર્ણ થયેલી બાકી 29 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 3 ગ્રામ પંચાયત બિનહરીફ જાહેર થતાં 26 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવા જઈ રહી છે। આવતીકાલે રવિવારે મતદાન હોવાને અંતર્ગત સાવલી તાલુકા સેવા સદન મામલતદાર અને ચૂંટણી અધિકારીની કચેરીએથી 26 ગ્રામ પંચાયતના 65 મતદાન મથકો પર ગ્રામ પંચાયતની હાલની ચૂંટણી બેલ પેપરથી યોજાવાને પગલે મતપેટી સહિતની સામગ્રી પોલીસ બંદોબસ્ત ચૂંટણી કર્મીઓ સાથે વાહનો દ્વારા રવાના કરી વહીવટી તંત્રએ પ્રથમ ચરણનું કાર્ય પૂર્ણ કર્યું હતું। સાવલી તાલુકામાં કુલ 29 ગ્રામ પંચાયતની ચૂંટણી હતી, તેમાંથી 3 બિનહરીફ થયેલ છે। તે 26 ગ્રામ પંચાયતનું ઇલેક્શન આવતીકાલે તારીખ 22/6/2025ના રોજ યોજાનાર છે, રવિવારના રોજ યોજાનાર છે। જેમાં આજે 65 મતદાન મથકો ઉપર 26 ગામના 65 મતદાન મથકો ઉપર આજે અહીંયાથી પોલિંગ સ્ટાફ રવાના કરેલ છે। જરૂરિયાત સાહિત્ય સાથે બેલેટ પેપર પેટી સાથે આજ રોજ રવાના કરેલ છે। આપનું નામ? મામલતદાર સાવલી જિગ્નેશ પટેલ। ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ સાવલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।